વડોદરાના વોર્ડ નંબર 16માં ભાજપની જાહેર સભા, મંચ પર મોટા દાવા અને મેદાનમાં અલગ જ નજારો। વિજયનગર તરસાલી ખાતે યોજાયેલી આ સભામાં શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની સહિત અનેક આગેવાનો હાજર। હજારોની જનમેદની ઉમટી, પણ પ્રશ્ન એ છે કે શું આ જનમેદની ભાષણ સાંભળવા આવી હતી કે ફક્ત દેખાવ માટે ભેગી થઈ હતી? કાર્યક્રમમાં વડાપ્રધાનની સ્પીચ પણ મોટી સ્ક્રીન પર ચલાવવામાં આવી હતી, પરંતુ જ્યારે સ્થાનિક નેતાઓ બોલવા ઊભા થયા ત્યારે લોકોનો રસ વધુ જમવામાં દેખાયો હતો। હા, તમે સાચું સાંભળ્યું। ભાષણ શરૂ થાય તે પહેલાં જ પબ્લિક થાળી તરફ દોડી ગઈ અને વચ્ચે છે શબ્દશરણ બ્રહ્મટનું નિવેદન, જો કામ કરાવવું હોય તો ભાજપને ચેતાવો, કારણ કે તળિયાથી નડિયાદ સુધી અમારી સરકાર છે। આ નિવેદન હવે સવાલો ઊભા કરે છે। શું આ ખુલ્લી સ્વીકારોક્તિ નથી કે વિપક્ષ જીતે તો વિકાસના દરવાજા બંધ થઈ જાય? શું લોકશાહી હવે તમારું મત પણ કામ અમારી મરજી સુધી સીમિત રહી ગઈ છે? ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના ભાષણમાં પહેલાં પોતાની જ વખાણ કર્યા અને પછી મત માંગ્યા, પણ શું જનતા હવે આ જૂના ફોર્મ્યુલાથી પ્રભાવિત થવાની છે? એક તરફ મંચ પર વિકાસના દાવા અને બીજી તરફ મેદાનમાં ખાલી પડતી ખુરશીઓ અને જમવામાં વ્યસ્ત જનતા। આ છે હકીકત। હવે સવાલ સીધો છે, મત વિકાસ માટે પડશે કે દબાણ માટે? કેમ કે જો કામ માત્ર સત્તાવાળાઓ માટે જ થાય તો પછી લોકશાહીનો અર્થ શું? જો અમે સામાન્ય રીતે કેવું છે, થાળી વાડકા ખગડે ને પછી આવું જ થાય। અરે 4 સીટ ભારતીય જનતા પાર્ટીની જવાની છે અને કોયડું ગમે તેટલું લાંબુ હોય પણ એનો છેડો તો હોય ને। હવે એ દોયડાનો છેડો આવી ગયો છે। હવે નવા 24 કલાક અડધી રાતે તમે બાયણું ઠોકો ને તમારી સાથે આવે એ આવા યુવાન ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી આપ્યા છે। મારી 2 હાથ જોડીને વિનંતી છે કે યોગેશભાઈ તેલ નાખીને ગયા છે કે અમારી પેનલ જીતાડજો। તમને નાની સરખી પણ ફરિયાદ કરવાનો મોકો નહીં આપે। આ ચારેય વતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ખાતરી આપ્યા છે કે 24 કલાક તમારા ચાકરની જેમ કામ કરશે। અડધી રાત્રે બારણું ઠોકશો તો નાકારો નહીં મળે એવી ખાતરી મળે। એકને આપશો તો નહીં, 2 ને આપશો તો પણ નહીં, 3 ને આપશો તો પણ નહીં, 4 ને હામતા જીતાડો એવી વિનંતી કરું। તે વિરોધ પક્ષમાંથી કદાચ ભૂલથી આવી જાય તો શું કરે? 5 વર્ષ સુધી બૂમો પાડ્યા કરે, કશું આવે નહીં, કારણ કે સરકાર તળિયેથી નળિયે ભાજપની, ઉપર નરેન્દ્રભાઈની સરકાર, પછી ભૂપેન્દ્રભાઈની સરકાર, અહીં તમારી બેસેલી ભારતીય જનતા પાર્ટીની, તમારા જ કાર્યકર્તાઓની સરકાર। એટલે કોઈ સામેથી ભૂલથી આવી જાય તો એના ચણાય આવતા નથી। ખાલી ઇન્ટરવ્યુ આપ્યા કરવાના, બૂમો પાડ્યા કરવાની, રેલીઓ કાળા કરવાની, પણ પ્રજાનું કામ એક પણ કરી શકે નહીં। પ્રજાનું કામ કરવું હોય તો મારી 2 હાથ જોડીની વિનંતી છે, ભારતીય જનતા પાર્ટીની આ પેનલને એક વખત આખી પેનલને મોકો આપો। એ નાના મોટા નામની પાછળ ના જાઓ। નરેન્દ્ર મોદીનું નામ છે, ભારતીય જનતા પાર્ટીનું નામ છે અને આખા દેશમાં કામ છે। મોદી સાહેબના કામ શું ગણાવવા તમને? 370મી કલમ કાઢી નાખી। લોકો કહેતા હતા એ વખતે કે 370ની કલમને અડી જુએ। આખો દેશ ભડકે વરસાદે એક કાકરી મારવાની હિંમત ના ચાલી। એ નરેન્દ્ર મોદીની તાકાત। આ ગાલ પરથી મસો કરતા હોય એમ 370મી કલમ કાઢી નાખી। 500 વર્ષથી ચિંતા કરતા રામ મંદિર બનાવવાનું, નરેન્દ્ર મોદીની સરકાર આવીને રામ મંદિર પણ બની ગયું। આનાથી વધારે તમે માગો શું ભાઈ? એટલે મારી વિનંતી છે કે તમને એવું લાગતું હોય કે 2001 થી 14 સુધી અને 2014 થી આજ દિન સુધી નરેન્દ્ર મોદીએ આ દેશની પ્રજાનું ભલું જ કર્યું છે, તો આ 4 લોકોને એના નામ પર મત આપી